જોહાર જય આદિવાસી. મારું નામ રાકેશ ચૌધરી અને ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજરોજ અમે અહીં માંડવી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને એમાં અમારી માંગણી છે કે જે આંબલી ડેમ, ઈસર ડેમ અને જે લાખી ડેમ છે જે 1971થી બાંધવાનું ચાલુ થયેલું હતું અને ત્યારબાદ ત્યાંના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યાંથી અને ત્યારથી આજ દિન સુધી એ જે આદિવાસી સમુદાયના લોકો છે તેઓ ન્યાય માટે માંગણી કરી રહ્યા હતા કે એમને વળતરમાં જમીન આપવામાં આવે, પણ તે સરકાર આજ સુધી સાંભળી ન હતી એમની માંગણી. ત્યારબાદ એમણે હાઈકોર્ટમાં જવાની ફરજ પડી અને હાઈકોર્ટે ગયા વર્ષે ચુકાદો આપ્યો કે આ જેટલા પણ ખાતેદારો છે એમને જમીન આપવામાં આવે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ને આજે 1 વર્ષને 4 મહિના થઈ ગયા. હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એમાં 4 મહિનામાં આ જે અસરગ્રસ્તો છે એમને જમીન આપી દેવાની હતી, પરંતુ 1 વર્ષને 4 મહિના વીતી ગયા છતાં પણ આજ દિન સુધી એમને વળતર નથી આપવામાં આવ્યું, જમીન નથી આપવામાં આવ્યું અને ત્યાં સરકારી પ્રશાસન છે, સરકાર છે, એના દ્વારા જે હાઈકોર્ટનો જે ચુકાદો છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો એ બાબતને સંબોધીને આજે અમે ન્યાય માંગવા આવ્યા છે અને આ ન્યાયપત્ર જે છે તે અમે આપ્યું છે અને માંગણી છે કે જો 15 દિવસમાં આ બાબતે સકારાત્મક કાર્યવાહી નહીં થાય, એમને ન્યાય આપવામાં નહીં આવશે તો હાલમાં જેટલા પણ ઉપસ્થિત છે એ ફક્ત દરેક પરિવાર દીઠ એક જ વ્યક્તિ છે. અમે અપર અધિકારીને પણ કહ્યું છે કે જો આવનારા 15 દિવસોમાં ન્યાય નહીં મળશે તો આ જે પરિવારો છે પરિવારના તમામ લોકો અહીં આવશે અને આંદોલનો કરશે, પછી એમાં રસ્તા રોકવા પડે કે ધરણા પ્રદર્શન કરવા પડશે તે કરીશું, પરંતુ અમે ન્યાય લઈને જ રહીશું અને આહવાન જ કરીએ છીએ કે જે આસપાસના માંડવી તાલુકાના આસપાસના જે આદિવાસીઓ વસે છે તમામને કહેવા માંગીએ છીએ કે સપોર્ટ કરો, કારણ કે આ કોઈ આંબલી ડેમ, લાખી ડેમ કે ઈસર ડેમના લોકોની જ વાત નથી. આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે, લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર પણ બની રહ્યું છે, NH56 પણ આવી રહ્યો છે. તો આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં બધાની જમીનો જશે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે આ જે 1971 ડેમો બન્યા એ લોકોને જ આજે જમીન નથી મળી, વળતર નથી મળ્યું, તો તમે કઈ રીતે સરકાર પર વિશ્વાસ કરશો કે તમને પણ વળતર મળશે? એટલે અમારી સરકારી જે પ્રશાસન છે એમની પાસે એ જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે એમને ન્યાય આપે અને એમને જે હાઈકોર્ટનો હુકમ છે તો એને તાત્કાલિક અસરકારક કરવામાં આવે અને એની અમલવારી કરવામાં આવે, એ જ અમારી માંગ છે. જોહાર જય આદિવાસી.